દાદી તો દવા ઊંધી ઊંધી કરી રહી હતા હોમો પડે તો લેતા જા લેતા ચાલ તો કઈ મમ્મીને બે જા કે ખાતા ખાતા ઊભી કરી કે અમે તો થોડી વાર આરામ કર્યો અને હવે અમે જઈએ છીએ બજાર તો જવાનું મને નહીં ખબર તમે લઈ જતા તો મને લઈને આવીને બજારમાં ખબર નહીં જા આપણને ઓળખાત છે જે ગમે લઈ લે તો કઈ જતો અમારા ઘરે મહેમાન આવ્યા છે અમારા લંગોટીઓ યાર નાનપણનો મિત્ર અમારો હું છે રાહુલ મજામાં કા જય માતા મજામાં એકદમ એ સ્કૂલની વાતો કરી દઈએ છો અમને હેલો ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે તો ગાઈસ નહીં તો મને નીચે આવી જઈ તો કે કેટલા વાગ્યા છે 7:30 વાગ્યા બધા નહીં વાગ્યા નીચે આવી હજી તો કોઈ ઉઠ્યું નહીં દાદીએ પણ ગુડ મોર્નિંગ કહીએ દાદી એટલે ઉઠે ગઈ મસ્ત સૂર્યોદય નીકળે દવા કરી દે ગુડ મોર્નિંગ દાદી દવા કરી દે દાદી સવારે જમ્યા પછી જમ્યા પછી આયરી જમ્યા પહેલા આમાંથી કાઢી ના આમાંથી કાઢે આ જમ્યા પછી જમ્યા પછી છે પાછી હા આયરી જમ્યા પહેલા ઓકે રેન ભાઈ લઈ લઉં ના હાલ નહીં જમીન પછી નાસ્તો વાસ્તો કરીને પછી ચા તો પીધો પીધી લઈ લઉં તો આ રીતાને તો બહુ ચા પીધા પછી યાદ આવ્યું તો રાહ દે રી આરી તો ગઈ ચા તો કરી નાખી હજી મમ્મીની તો ઉઠ્યા નહીં દાદીના અમે બે જણા ઉઠ્યા છીએ ચા કરી નાખી 7 વાગ્યા તો કહીશું તો ઉપર અહીં બોલ લઈ એ દરવાજો ખોખરી હઈ ચાલ આવી જા તો ગઈશ હું તો પર આવી એમાં તો બારીઓ ખુલી રહી ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી ચલા આવ્યું પંકા મોર્નિંગ જય માતાજી જય દ્રૌપદી મસ્ત ઠંડુ ઠંડુ પવન દે બારી ખોલીને તે આડી ખોલ નાખો મને કેટલા આવ્યું કોમ પાછળ ગયો ચાલુ છે હજી તો હાલ જ ગેસ મમ્મી બી ઉઠી ગયા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા ગરમ કરીને પીવું આ ચા છે હા 10-11 વાગે તો પડી જશે એમ નામ તો પેલું કાંઈ કાંઈ પી કરશે બધા માટે અલગ ચા મેકઅપ એક તપેલા બધા મેકી દે પછી ગરમ કરીને પી કર નહીં બસ મમ્મી તો ચા પી રહ્યા છો જો કચરો વાળું પછી કચરો વાળી તો ગાઈસ કોમ તો બધું પતાવી દીધું પતાવીને આવીશું ઉપર કોમ તો બધું પતી સમાપ્ત તો ગાઈસ કોમ તો પતી ગયું નામનો 11 થઈ હા અને પીએ બહુ સારા નહીં જોઈએ કે પેન કે चलो कौन का चाहिए
ત્યાં બેઠા ગુડિયામાં હિંચકામાં જા તું પેલું બટાકા સમય નાખી પૌવા લેતા ન જવો ગો તૈયાર કરી મેં કહું બધું તો ગાઈસ અહીંયા તો હું પૌવા બનાવવાની તૈયારી કરી રહી છું ટામેટા મરચાંને સમારી રહ્યા બટાકા બાફ્યા તો નહીં પણ ડાયરેક્ટ વંગાળી દઈશું તો ચાલો તમે પૌવા બનાવીએ હજી તો પૌવા લાયા નહીં લેવા જશે તાના રોડ ઉપર તો ચાલો તાના પૌવાની તેઓ જે તૈયારી કરી મૂકી પહેલી ના કન્ફર્મ કરી દઈશ તો ગાઈસ હું તો નહીં ધોઈને નીચે આવી ગયો નીચે આવીને તો પૌવા બી લઈ રોડ ઉપર જઈને પિંજલ ચા ગરમ કરી દઈશ અને પૌવા બનાવવા હા ક્યાં બનાવવા તીખા નહીં મસ્ત મોળાય નહીં તીખાય નહીં મીડિયમ તો ચલો દીવાબત્તી કરી દઈએ લેડીઝ બેઠા હોય તો ગાઈસ પિંજલ તો પૌવા બનાવી રહી છે યાદ કરે તો જમ આટલું બધું પાણી ભરી પલાળવા માટે દાદી ગેસ જેવું થઈ જાય ખાલી ને નથી થઈ એના ઢાંકતા થઈ જાય મમ્મી માથે ઓડાઈ ગઈ શું થયું મમ્મી માથા ગૂંચડું પડ્યું તો ગાઈસ હું બનાવશું પૌવા તૈયાર કરીને બધું મૂક્યું હો અને આ જઈશે દાદીને મેકવા રોડ પર ગઈ દાદી જઈશે પાલોદર મમ્મી માથું ઉઠાઈ ગઈ દાદી તો ચલો તમે પૌવા બનાવીએ તો કઈ પિંજલે તો પૌવા વઘાર્યા પૌવા ને વઘાર જ કરી દીધું શાક પણ ખાલી પૌવા જ બાકી પૌવાના કાંદા હું તો કાચા પૌવા ખાઉં ઇંતજાર નહીં हो रहा है इसलिए મજા આવે પૌવા હાય દોધ ભટકમાં મીઠું તો ટીવી જોઈ જશો અહીંયા સવાર સવારમાં લઈને બેસી જાય ટીવી નહીં મમ્મી બે જણ તો કઈ તમે તો નાસ્તો કરવા દઈ જશે એમાં તો મોડું બી થયું છે ફટાફટ મિત્ર ભાઈ બી બેસી ગયા છે બનાવે છે મસ્ત મજાના પૌવા કાઢ કાઢ મારા એ બે હાથ જ છે તો કઈ જો તો પૌવા કાઢી દીધા તું નબી તો ગાઈસ નાસ્તો વાસ્તો તો કરી દીધો મિત્ર એકલો બેઠો હો નાસ્તો કરવા એ ખાય છે જો ખાલી જલ્દી નોકરી બાય બાય જો હાચવીને ધ્યાન રાખીને જો કોણ એ નોકરી છે ને એ વજકીશ તો કહે છે તું નોકરી જાય અને હું બેઠી છું ફ્રીજ સાફ કરવા માટે બધું બકરેલું કાઢી નાખું અઢારના તો કોઈ ખાતું નહીં તે આવો થઈ ગયો હારો હારો કાઢે બધું હારો હારો કાઢે બગડેલું જવા દઈએ તો ગાઈસ અમે તો નાસ્તો વાસ્તો કરી દીધો અહીંયા હું શાક તમારો બેઠી છું ये ब्लॉग चालू है मम्मी वो तो ली रही चोखा तो ली रही यहाँ खड़ी थी तो गाय शाक तो मंगा दी थी किलोનું શાક બનાવ્યું અને અહીંયા બટાકાનું બનાવ્યું જો મસાલા કાંઈ બાકી હમણાં લૂટ બનાવવાની તૈયારી કરીએ તો ચલો તમે લૂટ બાંધી નાખીએ હવે શાક થાય ત્યાં સુધી લોટ બાંધી જશે ખબર પડી જશે રોટલી બનાવશું એટલે 12 વાગી જશે તો ગાઈસ અહીંયા તો જમવાનું કાઢી દીધું મમ્મી તો જમવા બેઠ્યા અને નોકરીથી ઘરે આવ્યા હેલો હેલો કે તો ચલો તમે જમી લઈએ તો અલગ અલગ શાક બનાવ્યું બધું ગીલોડીનું બટાકાનું કિલો છો બટાકા મીઠી લોરી કોમો પડે તો લેતા જા ચાલ તો ગાઈસ મમ્મીને બે જા કિંજલ તો ખાતા ઊભી કરી ચાલો હું ખાઈ લઉં થાળી લાવજે કિંજલી કોઈ તમે તો બધા જમી રહ્યા મમ્મીને તો જો પસંદ કરવા માટે
તો ગાઈસ ખાઈ પી વાસણ વાસણ તો ધોઈ નાખ્યા ને હવે આરામ કરીએ તાનો મેં તો ઊંઘ્યા એ હા લોક કરજો બંને બાજુ હાય ચલો આરામ કરીએ થોડી વાર તો કે અમે તો થોડી વાર આરામ કર્યો અને હવે અમે જઈએ છીએ બજાર જીગરને બંને જણા જઈએ છીએ બજાર કેટલા વાગ્યા 4 વાગ્યા 4 ને 10 થઈ તો કે ચલો તને બજાર જઈએ બ્લાઉઝ પીસ ને બધું તો કાલે લેવાનું હતું પણ મેં નહોતો આવ્યો આજે જઈએ લેતા આવીએ ટાઈમ હોય તો લઈ જઈએ તો કેસ મમ્મી દવા જો આખો ગાડી લઈને જઈએ અમે બાકી જઈએ લેતા આવીએ બ્લાઉઝ પીસ ને એવું કીધે લાઈન ચેક કરી હે મગોમાં તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ બજાર મારા બ્લાઉઝ પીસ ને એવું બધું લેવાનું કાલ હાડી લાવ્યા તેમાંથી મોડથી નહોતું લીધું હવે જઈએ છીએ લેવા માટે તો ક્યાંય જારી નાખી દીધી તડકાને કબૂતર ના હોય પડવા પડશે લીધી પૈસા તો નહીં આપણા રૂપિયો આપણા જોડે નહીં પૈસા જ નહીં હા પૈસા અહીંયા પડી ગયા ને થેપલા આપણે પહેલી વાર ખાડા ખા એક્ટિવ હોય તો સાઈડમાં બર્થડે ઊભી કઈને ઊભા થઈ ગયા ગાડી લઈને તે મેં હળમ ગોળ ગોળ કરીએ હવે શું કરવા આવ્યા હતા તમને ખબર કલાકના ગોળ 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 ફરી રહ્યા છે ને આ જો વચમાં બેઠી છે નહીં રહ્યું પાણી આવે ને નહીં રહ્યું આ રહ્યું તળાવ ગાર્ડન છે જોઈ નહીં ના તોરણવાડી ચોક ના યાદ નથી એક તો ગાઈસ અમે તો આવી ગયા બજારમાં બ્લાઉઝ પીસ ને લેવા ઓ વાલા હાડી દાન જલે તો હાડીઓ લઈ લીધી છે ચાલો તો જવાનું મને નહીં ખબર તમે લઈ જજો ત્યાં તો મને લઈને આવીને બજારમાં હું તો ખાલી હાડીઓ લઈને જઈશ જા આપણને ઓળખાત છે જે ગમે લઈ લે અંદર જઈને બે જે ગમે લઈ લે આપણે ઓળખાત છે કાકા ચાલ ને તો બ્લાઉઝનો પીસ તો મળે ને નહીં સિમ્પલ હતો પછી એક મંગળસૂત્ર લીધું પાછળ ડ્રેસ દેખાય મસ્ત જ હોય તે બધું મસ્ત જ હોય બજારમાં તો ચાલો કઈ જ નહીં આગળ જવા ઘરે જલ્દી આવી જાય પેલી બાજુ ગાડી સાફ કરવા આવી જઈશ ગઈશ હજી તો ગાઈસ અમે તો ચોકડી પર આવી ગયા સિગ્નલ ચાલો સિગ્નલ ઓકે ભાઈ સિગ્નલ તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા હા એમ હતા નહીં થોડો દોઢવો હતો ઠેલી વેલી લઈ લઈએ તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા દાદી બી આવી ગયા તો કઈ દાદી તો આવી ગયા તો હવનમાં જતો શું કર્યું હવનમાં બેઠો હતો તમે મારા બેહાય અરે જોડે જ બેહાય કે આપણા બધા મહેમાન જોડે પૈસું બેહાય
મમ્મી તાજ કોબીનું શાક સમારી રહેશે. કોબીનો કનો માતાજીનો હોય કે મોણાનો હોય વન એને માતાજી જોગડે વાળો તો બીજો ચાવળ માનો તો કઈ થઈ તો અમે દાદી બંને જણ લસણ ફૂલ લે હે અને હેડે બજાર આ સેવા 8-9 વાગે અને ઉપર કબૂતર ઉડી રહી હતી હતી ગાડી તો ગાઈસ લસણ તો ફોડી નાખ્યું ને તો કોબી સામાન મૂકી હતી મમ્મીએ તો ચલો તમે વંગારી દઈએ પછી લોટ બનતી અને એટલે ભાત મૂકી ભાત એટલે ખીચડી મૂકી છે ચલો તમે શાક વંગારી દઈએ પછી રોટી લોટ બનતી તો ગાઈસ લોટ તો બાંધી નાખ્યો લોટ બાંધી મૂક્યો મમ્મી કાઢે છે ઓકે ભાઈ કોકરોચ તો ગાઈસ મમ્મી તો કાઢે છે કોકરોચ દેખાતું નહીં જોઈ પહેલાં ચૂપ તો હટી ગયેલો છું આરી સીધી થશે ને દાણ થાય આ બધું નહીં જોઈ આવું ગાભા નીચે ના પેઠે હોય કાં ના આમ જો એમ છે મેં જોયું રોટલી બંધાવી દીધી મસ્ત રોટલી બનાવી દીધી જાગુબેનની રોટલી બનાવી તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા મમ્મી જાગુબેન 3 જણા કોબી ગોળ રોટલી વંગાતેલી રોટલી તો ચલો તને ખાઈ લઈએ તો ગાઈસ અમે તો જમી લીધું અને તો આવી ગયા તો ગાઈસ આ તો બજારથી આવી ગયા પપ્પાને બને જાન ખાધા પહેલાની મશીન લીધી. હા તો ગાઈસ તો બધું જમવાનું લાવી દીધું છે અને હડો ખાઈ લઈએ. મમ્મી ખાધું તે તમારી દાદી ખાવાનું તો ખાઈ લોડો મારા પપ્પા ચો ગયા ચલો જમની ચલો જમની તો ચલો ગાઈસ ખાઈ લઈએ. આ તો કોબીનું શાક ને વઘારેલો રોટલો ને એવું બધું ડિફરન્ટ વેરાયટીઝ બનાવી છે. કિંજલે ખાધું તો જમવાનું કાઢી દીધું. પપ્પાને તો બેસી ગયા રમી રહી છે. તો ખાઈ રહ્યો છીએ આપણે તો કાંઈ જાત તો અમારા ઘરે મહેમાન આવ્યા છે. અમારા લંગોટીઓ યાર નાનપણનો મિત્ર અમારો. હું છે રાહુલ મજામાં કા જય માતાજી એકદમ. એ છોટું ઓળખાવાનું પહેલી વખત મળ્યા જ છે નહીં ના એ આવો મનિક આવો લ્યો. તો કઈ અમારા લંગોટીઓ યાર આ 2 જણા એકડા ધોરણથી 8મા ધોરણથી અંકાત ભણેલા. હા પાણી લાવો. તો ગાઈસ આમાં ઘરે મહેમાન આવ્યા છે ને અહીંયા રમી રહી છે ટેણીઓ. આ ટેણીઓ નાનો અહીંયા રહું હા અહીંયા રહું હે ચાલો અહીંયા રહું ઢોલ વગાડવા અહીંયા હા વાસણનો ये स्कूलની વાતો કરી દઈએ સોમનો ગાઈસ આવો બીમાર હેડ કરો છો તમારા ભાઈ બંને તો હેડ્યા છે ઘરે હવે.
ટાટા કહી દે કાકાને ટાટા લઈ કહી લે. દે બાય બાય કરી દે આપા હાલો પણ તમે. તો કઈ રાહુલ હા ભાઈ આવજો હા, હા. શાંતિ શાંતિ જોન ટાટા ટાટા કરી દે. ટાટા કર પેલા હા. બાય 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 ઊંઘમાં આયા થઈ રહ્યા એ હોઈ જ જશે હલ્લો જવો આવો પતી ગયું આવો પતી ગયું હાલ આવજો રાહુલ હા એ આવજો ભાભી હો હા મોનિકા આવજો બાય બાય ટાટા જય શ્રી કૃષ્ણ કહી દે હા ટાટા હા. બાને ટાટા કરી દે. ટાટા આવી આવીશું પછી. આવજો કે અમારે ઘરે આવજો. આવો આવીશ. આવજો હા આવજો ટાટા એ આવજો હા જય માતાજી જય હા માતાજી હા શાંતિ શાંતિ જો મળી જશે ને બધું એ હા સીધા સીધા રસ્તેથી પેલી વાટલી. કોઈ તમારા મિત્રને તો જ્યાં ઘરે એકડા ધોરણમાં મેં સંગાત કરતા હતા અને આજે મળ્યા છીએ બહુ ડરે ઊંઘવા આવો આ તા તો ઉધરો જ મળતી નહીં ઊંઘી આવો. ગુડ નાઇટ ગુડ નાઇટ. અંકિત ગુડ નાઇટ પપ્પા તો હોઈ ગયા શીખ લો. તો ચલો કઈ જઈએ હવે ઉપર ઊંઘવા માટે પપ્પા તો હોઈ ગયા તો કઈ હું તો ઉપર આવી ગયો ને કિંજલે ઉપર આવી જઈ કિંજલ શું કરો પણ ગેમ રમી રહી. એવું ડબ્બીઓ ભરવાના. કે ભાઈ આવ્યા હતા ને એ ભાઈ મારા અંગાત એ ભાઈ બંધ છે મારા એકડા ધોરણથી 8મા ધોરણ સુધી મારા સાથે ભણેલો રહ્યો રંગોટીયો મિત્રો અને એની બેન જે હતી ને પેલી જે બુન મોનિકા કહેતા હતા એ અને એ બે ભાઈ અંગાત ભણતા મારા અંગાત પાછા અને આટલા વર્ષે અમે મળ્યા પાછા બહુ ટાઈમ થઈ ગયો ને. બહુ ટાઈમ થઈ ગયો અંગાત તો મળતા એમ પણ એમ કે બધા ભેગો ના મળતો ભાઈ બુનને ભેગો કારણ કે એકને મેરેજ કર્યા ને એવું બધું એ બધાને તો છોકરો હતો તે તમારો અને વિચાર. પાછો એ રહ્યો મારા કરતા કે મેં છોકરા એ તમારો વિચાર. અને એ પાછો મારા કરતા નેનો નેનો બે જણો પેલી મોનિકા તો મારે જેવડી પણ આ રાહુલ તો મારા કરતા ખાસો 1.5 વર્ષ એનો ના ના એ તો મારે પહેલા પરણે તો તમે તો પહેલા જ કાઢી બેસી હતી. નેનો હોય રહ્યો બે છોકરા. એવું નહીં એટલે એ વહેલા પરણ્યા એટલો આપણે હમણાં પરણ્યા અને એરિયા તો આપણે પરણ્યા ને એના પહેલાં 3 વર્ષ 4 વર્ષ પહેલાં માની લઈને ના ના પૈને દીધા. એ નેના એટલે જો ને 25 વર્ષના તાન એવા હતા ને તાન પરણ્યા હતા 24 વર્ષના 23 વર્ષના તાન પરણ્યા હતા અને આપણે હવે પરણ્યા તો ચલો કઈ આપણે વિડીયોનું કરીએ છીએ અહીંયા એન્ડ ચાલ ગુડ નાઇટ ગુડ નાઇટ. જય માતાજી. જય દ્વારકાધીશ. મળીએ કાલે નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ.